નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે શીખીશું આસપાસ પર્યાવરણ સ્વાધ્યાય પોથી ધોરણ 5 અને ભાગ નંબર 2, પાઠ નંબર છે 21। તો સૌથી પહેલાં છે MCQ। તો પહેલો પ્રશ્ન છે, તમારા પપ્પાના પપ્પાને તમે શું કહો છો? તો જવાબ આવશે દાદા। પછી તમારા મમ્મીના મમ્મી સગપણમાં તમારે શું થાય? તો નાની। પછી છે મધુકારિકાબેન અને આનંદભાઈ બીનાના માતા પિતા છે। માલતીબેન અને હર્ષદભાઈ બીનાના ફોઈ ફુવા છે। તો બીનાનો ચહેરો કોને મળતો ન આવી શકે? તો જવાબ આવશે ડી, હર્ષદભાઈને। પછી નીચેનામાંથી કઈ જોડી તમારા પરિવારની જોડી ના ગણાય? તો જવાબ આવશે મામા મામી। પછી મમ્મીના બહેનને શું કહેવામાં આવે છે? તો માસી। રમીલાબેન કુલદીપભાઈના ફોઈ છે, તો કુલદીપભાઈ રમીલાબેનને સગપણમાં શું થશે? તો જવાબ આવશે ભત્રીજો। પછી છે પોલિયો શાનાથી થાય છે? તો જવાબ આવશે વાયરસથી। પછી છે નીચેનામાંથી કયું લક્ષણ માતા કે પિતામાં હોય તો સંતાનમાં પણ આવે એમ કહી શકાય નહીં? તો જવાબ આવશે ચહેરા પર ગુમડાના ચાઠા। પછી છે ખાલી જગ્યા પૂરો। તમારા કાકાનો દીકરો સગપણમાં તમારો પિતરાઈ ભાઈ થાય। હર્ષના દાદાની આગળ તમે મોટેથી બોલો તો જ સાંભળે છે, તો હર્ષના દાદાને શરીરના કાનના અંગમાં તકલીફ છે એમ કહેવાય। પછી તમારા પપ્પાના નાના ભાઈ તમારે સગપણમાં કાકા થાય। પછી કિરણ અને નીલમ માસિયાઈ બહેનો છે, તો કિરણના પુત્ર સમીરને નીલમ સગપણમાં માસી થાય। તમારી મમ્મીના પિતા તમારે સગપણમાં નાના થાય। પોલિયો વારસાગત રોગ નથી। પછી છે જે લોકો સાંભળી શકતા નથી તે લોકોના કાનમાં યંત્ર ભરાવીને સાંભળે છે। પછી છે વૈજ્ઞાનિક મેન્ડેલે વટાણાના છોડ પર પ્રયોગ કર્યા હતા। પછી કે ખરા ખોટા? તો પેલું છે પરિવારમાં નવા જન્મ લેતા બાળકમાં ઘણા બધા લક્ષણો તેના માતા પિતા સાથે જોવા મળે છે, તો તે સાચું છે। પછી મોટા ભાગના જોડિયા બાળકોના ચહેરા પરસ્પર મળતા આવે છે, તે સાચું છે। પરિવારના સભ્યોમાં મામા અને માસી પણ આવે, તો તે ખોટું છે। પછી જે માતાને પોલિયો થયો હોય તો તેના બાળકને પોલિયો થાય જ, તે ખોટું છે। માતા પિતાની બોલચાલ મોટા ભાગે તેમના સંતાનોમાં જોવા મળે છે, તો તે સાચું છે। પછી આપણા પપ્પાના બહેન આપણા માસી થાય, તો તે ખોટું છે। આગળ છે કાકા, તો નાના કાકામાં આવશે પપ્પાના નાના ભાઈ, મામામાં આવશે મમ્મીના ભાઈ, ફોઈમાં આવશે પપ્પાની બહેન, માસીમાં આવશે મમ્મીની બહેન। ચાલો આગળ છે પ્રશ્નોના જવાબ આપો। તો પહેલું છે આપણે ઘણી બધી બાબતો ક્યારે શીખી શકીએ છીએ? તો આપણે કોઈ પણ કાર્ય કરવા તક અને પરિસ્થિતિ મળે તો ઘણી બધી બાબતો આપણે શીખી શકીએ છીએ। પછી છે નીલમની મમ્મીએ કિરણને નીલમ અને તેના વચ્ચેની કઈ સામ્યતાની વાત કહી? તો નીલમની મમ્મીએ કિરણને નીલમ અને તેની વચ્ચેની વાળની સામ્યતા, જાડા, વાકડિયા અને કાળા હોવાની વાત કરી। 3 નંબર છે તમને તમારા માતા તરફથી શું શું મળે છે? મને મારું નાક અને મારી ચામડીનો રંગ અને આખા લક્ષણો મારા માતા પિતા તરફથી મળેલ છે। પછી છે જોડિયા બાળકો એટલે શું? માતાની કુખે એક જ સમયે 2 બાળકો સાથે જન્મે તેને જોડિયા બાળકો કહે છે। પછી છે બાળક દત્તક લેવું એટલે શું? કોઈ દંપતી અન્ય દંપતીનું બાળક પોતાના સંતાન તરીકે કાયમ માટે ઉછેરવા માટે કાયદેસર રીતે લે તો તેને દત્તક લીધેલું બાળક કહેવાય।